હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ એન્ડ કોમ્પ્લેક્સીસના આ લેક્ચરની અંદર આપણે જોઈશું એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ્સ પછીનો ટૉપિક જે છે સિંગલ ફેઝ પાવર ડિસ્ટ્રીબ્યુશન વિશેનું. સિંગલ ફેઝ પાવર ડિસ્ટ્રીબ્યુશન ડોમેસ્ટિક પર્પઝની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ. ત્યાં ડાયાગ્રામ અહીંયા દર્શાવ્યો છે. આ સબ્જેક્ટની અંદર સૌથી વધુ ડાયાગ્રામ્સ જોવા મળશે અને એ ડાયાગ્રામ્સ તમારે જીટીયુ એક્ઝામની અંદર પણ દોરવાના રહેશે. અત્યારે આપણે જે ટૉપિક જોઈ રહ્યા છીએ તે છે સિંગલ ફેઝ વાયરિંગ ડિસ્ટ્રીબ્યુશનનો, જેમાં તમે જોઈ શકો છો કે ઇનકમિંગ સપ્લાય કે જે આ તરફથી ઇનકમિંગ પાવર સપ્લાય આવે છે એ તમારી પાવર સપ્લાયિંગ કંપની જેમ કે ટોરેન્ટ અથવા જેબી જે પણ તમને યુજીવીસીએલ અથવા એમજીવીસીએલ જે પણ તમને પાવર સપ્લાય પૂરો પાડે છે તે આ તરફથી તમને પાવર સપ્લાય આપે છે. ઓકે, ત્યારબાદ સપ્લાય ઓથોરિટી કટઆઉટ્સ. સપ્લાય ઓથોરિટીના અમુક ફ્યુઝ કટઆઉટ્સ પાવર સપ્લાયની ચેનલની અંદર પ્લેસ કરેલા હોય છે, જેથી ક્યારે પણ કોઈ ફોલ્ટ થાય તો એનું ફ્યુઝ બર્નઆઉટ થઈને દરેક વાયરિંગને નુકસાન ન પહોંચાડી શકે. ત્યારબાદ કસ્ટમરના ઘર સુધી એટલે કે એનર્જી મીટરથી કસ્ટમરનું ડોમેસ્ટિક સપ્લાય શરૂ થાય. એનર્જી મીટરમાં જે ફેઝ છે એમાં તમે જોઈ શકો છો કે એક સ્વિચ મારફતે એક સ્વિચ થ્રુ ફ્યુઝ ઇન્સર્ટ કર્યો છે અને ફ્યુઝ થ્રુ આગળ તમે જોશો તો નંબર ઓફ સર્કિટ્સ પાવર સબ સર્કિટની ડિસ્ક્રાઇબ કરી છે. આ લાઈન તમે ધ્યાનથી જોશો ને તો પાવર સબ સર્કિટની 3 લાઇન્સ તમને દેખાય છે અહીંયા. ઓકે, લાઇનમાં સિંગલ લાઇન ડાયાગ્રામની અંદર કન્ફ્યુઝન ના થાય. ઓકે, દેખાય છે 1, 2 અને 3. ઓકે, હવે જેમાંથી 2 તો પાવર સબ સર્કિટ થઈ ગઈ એટલે કે બટ ઓબ્વિયસ ઇલેક્ટ્રિકલ પાવર ડિસ્ટ્રીબ્યુશનની અંદર આ ટર્મ આવશે. તમારે લખવું હોય તો લખી લો, પાવર સબ સર્કિટ એન્ડ લાઇટિંગ સબ સર્કિટ્સ. પાવર સબ સર્કિટની અંદર જે પાવર કન્ઝપ્શન હોય છે ડિવાઇસનું, તે પાવર કન્ઝપ્શન 1000 વોટથી વધુ હોય છે. જેમ કે 1500 વોટ અથવા એનાથી વધારે રેટિંગના જે પણ ડિવાઇસીસ હોય છે, જેમ કે ગીઝર, ફ્રીજ, ઓકે, એસી, આ બધા પાવર સબ સર્કિટની અંદર કન્સિડર થાય છે. જ્યારે લાઇટ ફેન સબ સર્કિટ જે છે તે સિંગલ ફેઝ પાવર ડિસ્ટ્રીબ્યુશન માટે યુઝમાં લેવામાં આવે છે. ઓકે, તો આખી ચેઇન તમારે જો જોવી હોય તો તમે ચેઇન જુઓ. ઇન્કમિંગ પાવર સપ્લાય ઓથોરિટી કટઆઉટ્સ, એનર્જી મીટર, કન્ઝ્યુમર સ્વિચ ફ્યુઝ યુનિટ એટલે કે એસએફ યુનિટ, દેન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અથવા એને આપણે શોર્ટ ફોર્મમાં ડીબી તરીકે પણ ઓળખીએ છીએ, કે જે જગ્યાએથી પાવરનું ડિસ્ટ્રીબ્યુશન શક્ય થતું હોય એ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી એલડીબી એટલે કે લાઇટ સબ સર્કિટ બોર્ડ એન્ડ પાવર ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અલગ પડે છે. અહીંયા તમે આ જે સિમ્બોલિક નોટિફિકેશન જુઓ છો તે લાઇટ અથવા ફેનના સિમ્બોલ્સ છે. ઓકે, એટલે ગઈકાલે આપણે ગ્રાફિકલ સિમ્બોલ્સ તમને કહ્યા હતા કે અમુક ગ્રાફિકલ સિમ્બોલ્સ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે,
તમે અત્યારે જે ડાયાગ્રામ જોઈ રહ્યા છો તે સિંગલ ફેઝ પાવર ડિસ્ટ્રીબ્યુશનનો છે અને એમાં લાઇટિંગ સબ સર્કિટ અને પાવર સબ સર્કિટનું ડિસ્ટ્રીબ્યુશન બતાવ્યું છે. ઓકે, પાવર સબ સર્કિટમાં ધ્યાન રાખજો, જે પણ લોડના રેટિંગ્સ 1000 વોટ્સથી વધુ હોય, ઓકે, તે બધા પાવર સબ સર્કિટની અંદર કન્સિડર થાય છે. અને જે 1000 વોટ કરતાં ઓછા રેટિંગ્સના હોય, સપોઝ દેટ, એ બધા લાઇટિંગ સબ સર્કિટમાં કન્સિડર થતા હોય છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના રૂલ પ્રમાણે કોઈ બી એક વાયરિંગ સિરીઝની અંદર એક સબ સર્કિટમાંથી જો લાઇટિંગ સબ સર્કિટ હોય, તો તેમાં 8થી વધુ પોઈન્ટ યુઝ થવા જોઈએ નહીં, અથવા 800 વોટથી વધુનો પાવર કન્ઝ્યુમ કરવો જોઈએ નહીં. જ્યારે પાવર સબ સર્કિટ માટે 3000 વોટની લિમિટ છે. 3000 વોટની અથવા 2 પાવર સબ સર્કિટના પોઈન્ટની લિમિટેશન્સ આપેલી હોય છે. એનાથી વધારે તમે એક પાવર સબ સર્કિટ માટે વધુ પોઈન્ટ મૂકી શકો નહીં. જો તેનાથી વધારે લોડ હોય કોઈ ડોમેસ્ટિક અથવા કોમર્શિયલ એરિયામાં, તો તમારે તે પ્રમાણે પાવર સબ સર્કિટ અને લાઇટિંગ સબ સર્કિટ વધારે ક્રિએટ કરવી જોઈએ, જેથી કરીને એક ફેઝ ઉપર લોડિંગ વધુ થઈ શકે નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ. ફ્લોર વાઇઝ સિંગલ ફેઝનો ડાયાગ્રામ અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે. ઓકે, ફ્લોર વાઇઝ, જેમ કે કોમર્શિયલ પ્રોપર્ટીમાં જો તમને કોઈ એવું કહે કે 3 સ્ટોરીનું મકાન છે અથવા 3 સ્ટોરીનું બિલ્ડિંગ છે, તો એના માટે તમે વાયરિંગ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરશો? તો આ ડાયાગ્રામમાં દર્શાવ્યું છે તે મુજબ જુઓ. એનર્જી મીટર સુધી તો યુટિલિટીનો પાવર છે. ત્યારબાદ ફેઝ કમ્સ ટુ ગ્રાઉન્ડ ફ્લોર, ન્યુટ્રલ ગોઝ ટુ ન્યુટ્રલ પોઈન્ટ. ઓકે, અને એટલી વસ્તુ હંમેશા ધ્યાન રાખજો કે આ જે ફ્યુઝનો સિમ્બોલ છે, આ ફ્યુઝનો જે સિમ્બોલ છે, આ સિમ્બોલ ફ્યુઝનો છે અને એ ફ્યુઝનો સિમ્બોલ હંમેશા તમને ફેઝ વાયરની અંદર જોવા મળશે. આવો એક જીટીયુમાં 2 માર્ક્સનો ક્વેશ્ચન પણ પૂછાય છે કે શા માટે હંમેશા ફ્યુઝને ફેઝ વાયર સાથે જોડવામાં આવે છે. તો બટ ઓલવેઝ તમને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે પણ ફોલ્ટ થાય તો ફેઝ વાયરને રક્ષણ આપવું જરૂરી બને છે, જેથી કરીને ફોલ્ટ વધુ સમય સુધી સર્કિટમાં રહી શકે નહીં. માટે ફેઝને રક્ષણ આપવા માટે ફ્યુઝ હંમેશા ફેઝ વાયર સાથે મૂકવામાં આવે છે. હવે અહીંયા જે ડાયાગ્રામ આપ્યો છે તે ડાયાગ્રામની મદદથી આપણે લાઇટિંગ અને 15 એમ્પિયરના જે સબ સર્કિટના સોકેટ્સ છે તેને અલગ પાડીએ. બટ ફ્લોર વાઇઝ તમે જુઓ, અહીંયા 4 ફ્લોર બતાવ્યા છે. આમ ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર એન્ડ થર્ડ ફ્લોર. ઓકે, હવે એમાં એક વસ્તુ કોમન છે, જેટલી પણ સબ સર્કિટ તમારે પ્લેસ કરવાની છે, ઓકે, જેમ કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મારે 3 સબ સર્કિટ પ્લેસ કરવાની છે, તો તમે એક વસ્તુ નોટ ડાઉન કરી હશે કે 3 સબ સર્કિટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે. ઓકે, 3 સબ સર્કિટ
ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે. ફર્સ્ટ ફ્લોર પર પણ 3 છે, સેકન્ડ પર પણ 3 છે અને થર્ડ ફ્લોર ઉપર પણ 3 શોર્ટ સર્કિટ પ્લેસ કરી છે. બટ થર્ડ ફ્લોર ઉપર એક્સ્ટ્રા પાવર સબ સર્કિટ મૂકેલી છે. ઓકે, તો જોઈએ ફેઝના ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન કર્યા છે અને એ જ લિંકને આગળ કેરી ફોરવર્ડ કરી છે. તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે જે ફેઝની લિંક છે એ પહેલા ફ્લોર ઉપર લઈ ગયા છે અને પહેલા ફ્લોરની લિંક બીજા લિંકમાં અને બીજા લિંકમાંથી ત્રીજા લિંકમાં લઈ ગયા છીએ. ઓકે, ત્યારબાદ જો ન્યુટ્રલની લિંક જો તો ન્યુટ્રલની લિંક જો તો ત્યાંથી કનેક્ટ કરીને ડાયરેક્ટલી એ લિંક શું કર્યું છે, ડાયરેક્ટલી એને ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર એન્ડ થર્ડ ફ્લોર એવી રીતે લિંક કનેક્ટ કરી દીધી. તો જે પણ તમારું સિંગલ ફેઝ ડિસ્ટ્રીબ્યુશન છે તે ઇક્વલ પણ રહેશે અને ઇક્વિવેલન્સીની સાથે સાથે તમારું વાયરિંગ પણ સોફિસ્ટિકેટેડ પ્લેસ થશે. ખ્યાલ આવે? આ જ તમારું સિંગલ લાઇન ડાયાગ્રામ છે અને આવા ડાયાગ્રામ્સ તમારે બ્લુપ્રિન્ટ્સ પર સ્ટડી કરવાના રહેશે. એટલે આ ડાયાગ્રામ્સ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણી બુકની અંદર તમે જોશો, જો તમે બુક લાવ્યા છો તો, કે અહીંયા છે ને આ ત્રણેય ફેઝ જે આગળ ગયા છે એમાં લખ્યું શું છે, રાઇઝિંગ મેઇન્સ. એટલે જે મેઇન સપ્લાય આગળ આવે છે એને કહેવાય છે રાઇઝિંગ મેઇન્સ, આગળ આવતો ફેઝ, અને એનું ડિસ્ટ્રીબ્યુશન છેક સુધી કરવામાં આવે છે. આ ડાયાગ્રામ તમારે દોરવાનો છે અને દોરીને તમારે મને PDF કરીને તમારે મને મોકલવાનો છે. જેમ આપણે દર વખતે લેક્ચરની અંદર તમારી જોડે GTUના ક્વેશ્ચન્સ લખાવડાવતા હતા પહેલાં, એમ તમારે આ ડાયાગ્રામ તમારે ડ્રો કરીને મોકલવાનો છે, PDF કરીને મોકલવાનો છે. ખ્યાલ આવે? જેટલા સારા ડાયાગ્રામ આ સબ્જેક્ટની અંદર દોરશો એટલી જ વધારે પ્રેક્ટિસ થશે. ઓકે, આ જોશો, આ તમે અહીંયા જોશો તો સબ બોર્ડ ફ્લોર વાઇઝ નહીં પણ બોર્ડ વાઇઝ બતાવેલું છે. ઓકે, કોઈ મોટી કોમર્શિયલ પ્રોપર્ટી હોય તો એ કોમર્શિયલ પ્રોપર્ટીની અંદર તમે જોશો ભલે ફ્લોર વાઇઝ ના હોય પણ ત્યાં નંબર ઓફ એપ્લાયન્સીસ વધારે હોય. જેમ કે જ્વેલરી શોરૂમ છે, પિઝા આઉટલેટ છે, પછી એવા મોટા મોટા કારના શોરૂમ છે કે જેની અંદર તમારી પાસે લોડ વધારે છે, તો તમે એને ડિસ્ટ્રીબ્યુટ કરો. તો ડિસ્ટ્રીબ્યુશન માટેનું મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અહીંયા આપેલું છે અને મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સબ બોર્ડના 3 ભાગ પાડી દીધા, 1, 2 એન્ડ 3. ઓકે, હવે આ જે ભાગમાં તમે વેચ્યા છે એ ભાગમાં તમે તમારી અનુકૂળતા અથવા તમારી પાવરની જે રિક્વાયરમેન્ટ છે એ પાવરની રિક્વાયરમેન્ટના પ્રમાણમાં ફ્યુઝમાંથી ફેઝ વાયરને આગળ કેરી ફોરવર્ડ કરો અને એ કેરી ફોરવર્ડેડ ફેઝ હોય તેને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વાઇઝ આગળ લઈ જવામાં આવે છે. ખ્યાલ? તેને આગળ લઈ જવામાં આવે છે. તમે આ જો ડાયાગ્રામને ધ્યાનથી જોશો તો તમને એક વસ્તુ દેખાશે કે અહીંયા નામ આપ્યું છે સબ બોર્ડને ફીડર 1, ફીડર 2 એન્ડ ફીડર 3. ફીડર એટલે શું? જે કોન્સ્ટન્ટ પાવરનું ફીડિંગ કરી આપતું હોય તેને ફીડર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ? જે કોન્સ્ટન્ટ પાવરનું ફીડિંગ કરી આપતું હોય, ઓકે, તેને ફીડર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. સિંગલ ફેઝ ઇન્સ્ટોલેશન બતાવેલું છે. આ સિંગલ ફેઝ ઇન્સ્ટોલેશનમાં ઇન્કમિંગ પાવર સપ્લાય કટઆઉટ, એનર્જી મીટર ફોર લાઇટિંગ સ્વિચ ફ્યુઝીસ, એનર્જી મીટર ફોર પાવર ફ્યુઝ બોર્ડ્સ. ઓકે, બંને માટે ફ્યુઝ પણ અલગ રહેશે. તમે જે ફ્યુઝ લાઇટિંગ માટે યુઝ કરો એ તમે પાવર માટે યુઝ ન કરી શકો, કારણ કે પાવરમાંથી વહેતો પ્રવાહ
વધુ હોઈ શકે છે. માટે આ જે ફ્યુઝના જે રેટિંગ છે, સપોઝ દેટ લાઇટિંગ માટે તમે 5 એમ્પિયરનો ફ્યુઝ યુઝ કરો છો, તો પાવર સબ સર્કિટ માટે તમારે 15 અથવા 16 એમ્પિયરનો ફ્યુઝ યુઝ કરવો પડી શકે છે, જે આ ડાયાગ્રામની અંદર ઇઝીલી ડિસ્ક્રાઇબ કરે છે. દેખાય છે તમને? ઇન્કમિંગ સપ્લાય, કટઆઉટ, એનર્જી મીટર 1, એનર્જી મીટર 2 એન્ડ ઇક્વિલેટરલ પેરેલલ ફોર્મેટમાં ફ્યુઝ વાયર ફ્યુઝની સાથે અને ફ્યુઝ હંમેશા સ્વિચની જોડે જ કનેક્ટ કરીને ફ્યુઝને જોઈન્ટ કર્યું છે. ઓકે, આગળ જોઈએ. જેમ આપણે સિંગલ ફેઝ માટે જોયું તેમ આ 3 ફેઝ માટેનો ડાયાગ્રામ છે. 3 ફેઝનો જે ડાયાગ્રામ છે તેને તમે ટ્રી ડાયાગ્રામ તરીકે પણ ઓળખી શકો છો. ટ્રી એટલે જેવી રીતે ઝાડની અંદર અલગ અલગ બ્રાન્ચીસ આવેલી હોય, તો અહીંયા તમે ઇન્કમિંગ પાવર સપ્લાય જોશો તો 3 ફેઝ 4 વાયર RYB એન્ડ ન્યુટ્રલ. એનર્જી મીટર થ્રુ RYB સામેની સાઈડ આવ્યા અને ન્યુટ્રલ છે. હવે જેમ આપણે આગળ જોયું હતું તેવી રીતે ફ્લોર વાઇઝ જ છે, બટ 3 ફેઝ લોડ છે. ખ્યાલ આવ્યો? જીટીયુની અંદર એક અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે, ડ્રો અ ટ્રી ડાયાગ્રામ ટુ ડિસ્ટ્રીબ્યુટ 3 ફેઝ પાવર ડિસ્ટ્રીબ્યુશન. ધારો કે સિંગલ ફેઝ લોડને રન કરવું છે, તો આર ફેઝ અને ન્યુટ્રલનો યુઝ કરીને સિંગલ ફેઝ રન કરી શકાય. 3 ફેઝ ચલાવવા છે તો આર ફેઝ અહીંયાથી કન્સિડર કરી, ઓકે, આર ફેઝ અહીંયાથી કન્સિડર કરી વાય અને બી થ્રુ 3 ફેઝ પાવરને પણ તમે રન કરી શકો છો. ખ્યાલ? આ રીતે તમે ટ્રી ડાયાગ્રામ ડ્રો કરી, ટ્રી ડાયાગ્રામ દોરવાનો અને સમજાવવાનો બંને જીટીયુની અંદર પૂછાય છે. તમારી બુકની અંદર પણ એ ડાયાગ્રામ આપેલો હશે અને અહીંયા એ જ દર્શાવેલો છે. ઓકે, ખ્યાલ? એટલે લગભગ આ ડાયાગ્રામ તમે પેલા ડાયાગ્રામથી મળતો ઝૂલતો જ છે. એમાં ફ્લોર વાઇઝ હતું, તમે ધારો તો અહીંયા ફ્લોર વાઇઝ પણ દોરી શકો છો. ફ્લોર 1, ફ્લોર 2 એન્ડ ફ્લોર 3. ઓકે, અને બધામાં તમે 3 ફેઝ પાવર ડિસ્ટ્રીબ્યુશન પણ બતાવી શકો છો. કારણ કે આ જે તમે કરી રહ્યા છો ને તે ટ્રી વાઇઝ, જેમ કે ઝાડનું મૂળ એક હોય છે એટલે કે પાવર સપ્લાય તો એક જ છે 3 ફેઝ 4 પાવરનું, પણ તમે એનું યોગ્ય ડિસ્ટ્રીબ્યુશન કરી શકતા હોવા જોઈએ, અને પણ 3 ફેઝ લોડ માટે. જે જગ્યાએ સિંગલ ફેઝ પાવરની જરૂર છે એ જગ્યાએ તમે આર ફેઝ અને ન્યુટ્રલ આપી શકો છો. ખ્યાલ આવ્યો? એટલે આજના લેક્ચર માટે આપણે આટલું જ રાખીએ છીએ, જેમાં તમે સિંગલ ફેઝ અને 3 ફેઝ પાવર ડિસ્ટ્રીબ્યુશન કરતા ડાયાગ્રામ્સ વિશે માહિતી મેળવી. જીટીયુના જે ક્વેશ્ચન્સ પૂછાય છે એ ક્વેશ્ચન્સ એક વખત લખી લો કે લાઇટિંગ સબ સર્કિટ અને પાવર સબ સર્કિટ માટે મહત્તમ કેટલા પોઈન્ટ અથવા કેટલા વોલ્ટેજની આવશ્યકતા હોય છે. તો આનો આન્સર લખો. લાઇટિંગ સર્કિટ માટે મેક્સિમમ 800 વોટ અથવા 8 પોઈન્ટ. પાવર સબ સર્કિટ માટે 3000 વોટ અથવા 2 થી વધુ પોઈન્ટ હોવા જોઈએ. ત્યારબાદ થ્રી ફેઝ 4 વાયર ડિસ્ટ્રીબ્યુશનનો સિંગલ લાઇન ડાયાગ્રામ ટ્રી મેથડથી દોરીને સમજાવો. ઓકે, આ 2 ક્વેશ્ચન્સ આજના ટોપિકમાં અથવા આજના લેક્ચરમાં કન્સિડર થાય છે. તો તેને ડ્રો કરીને, ટ્રી ડાયાગ્રામ ડ્રો કરીને તમારે PDF કરીને પણ મને મોકલવાનો છે. સાથોસાથ ABCના જે લેક્ચર ચાલી રહ્યા છે તેના IMP પ્રશ્નો હું તમને લખાવું છું,
તે તમે ચેપ્ટર વાઇઝ લખી અને તૈયાર કરી શકો છો. ડાયાગ્રામ દોરવા કમ્પલસરી છે, દોરશો તો તમારી પ્રેક્ટિસ થશે. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. થેન્ક યુ.